વડોદરાના રાજવી પરિવારના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે શહેરમાં સર્જાયેલી પૂરની સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી। તેમણે દાવો કર્યો કે આ પૂરની સ્થિતિ માનવ સર્જિત કારણોના લીધે ઉત્પન્ન થઈ છે। વર્ષમાં ફરીવાર આવી સ્થિતિ ઉત્પન્ન ન થાય તે માટે યોગ્ય પગલાં લેવા વહીવટી તંત્રને અપીલ કરી હતી। સાથે જ વડોદરામાં ભવિષ્યમાં આવા વિનાશ જેવી સ્થિતિ ન થાય તેવી વિઘ્નહર્તા દેવને પ્રાર્થના કરી। ગયા અઠવાડિયા 10-15 દિવસથી તો બધાને ખ્યાલ છે પરિસ્થિતિ શું છે। આપ લોકો પણ કેટલા લોકો સોસાયટીમાં જઈને ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર લોકોને જે ત્રાસ થયું છે બધું જ છે આપણા સામે। હું એટલું જ ઈચ્છા કરું છું કે આ એક છેલ્લું અને આ પરિસ્થિતિ આ પ્રકારની થાય વડોદરાને જે કંઈ કરવું પડે શાસનને સ્ટેટના પ્રમુખે એ પગલાં લેવા પડશે કેમ કે આ પરિસ્થિતિ પાછી આવે એ સારું નથી ને આ આપણા શહેર માટે બહુ જ ખરાબ પરિસ્થિતિ